કેલ્વિન બેસી ગયું બાઇક ઉપર, હવે ચાલુ કરે. એના પ્રમાણમાં બાઇક નાનું લાગ્યો, મારા પ્રમાણમાં મોટું લાગે એવું લાગે. તો જૈસી જિસકી સોચ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો હું કેલ્વિન આજે આવ્યા વસ્તુની ખરીદી કરવા, અને આવ્યા તારા વાવડી રોડે. તો આપણે આવ્યા બજરંગ મહાસેલમાં. તો કેલ્વિનભાઈ વાંહી ઉભા એ કે હાલો જોતા જાય, નવરા તો ટાઈમ પાસ કરી આવીને થોડીક વસ્તુ જોઈ લે આપણે બજરંગમાં. કેલ્વિનભાઈ ટોપી બોપી પહેરીને તૈયાર થઈ ગયા છે, અને અમે બે જઈએ બજરંગ મહાસેલમાં જોવા કઈ કઈ વસ્તુ છે. તો કેલ્વિન વસ્તુ જોવે બધી છે, અલગ અલગ બધી વસ્તુ છે અહીંયા, બધી કામની છે બધી. આ કંઈક છે પેપર રોલ જેવું છે, આમાં ગાડીના ટાયર છે, ઓલા ખુરશીમાં ને એમાં નાખે. આ કંઈક છે વસ્તુ, કંઈ સમજાતું નથી આ શું છે. ઓલું ફર્નિચરમાં આવે એવું કંઈક છે આવડવા. બાકી એરબડના રાખવાના ને એના બધું છે, ઓલું કવર ને એવું બધું. બજરંગ મહાસેલમાં આવ્યા આપણે જોવા વાવડી રોડ ઉપર. કેલ્વિનભાઈ આગળ આગળ હાલ્યા જાય જોવા હાટું. ક્યાં આવ્યો ગયો કેલ્વિન? તો જો કેલ્વિન આ રહ્યો, બધી વસ્તુ જોવે. શું લેવું ભાઈ તમારે? ગેંડી બેંડી લેવી? હેલ્મેટ એ બેડા જો અહીંયા નીચે. શૂઝ છે, જેકેટ છે, બધી એમ તો વસ્તુ દેખાય તો સારી. કેલ્વિન બધી વસ્તુ જોવે જો. હું કેલ્વિન લીધા વગરના નીકળી ગયા. બડા હરામી હો બેટા. કાંઈ લીધું નહીં અમે, એમ કે કાંઈ મજા આવી નહીં લેવા જવામાં. તો એમને અમે આવતા રહ્યા. હવે આમ જઈ વાવડી રોડ ઉપર આપણે જ્યાંથી લારી લેવા હતા ત્યાં બીજી વાર જોવા. થોડી મોટી સાઇઝ કરવી આપણે, તો એ જોતા આવી પહેલાં લારી. હવે આપણા કેલ્વિનભાઈ બાઇક હલાવશે. કેલ્વિન બેસી ગયું બાઇક ઉપર, હવે ચાલુ કરે. એના પ્રમાણમાં બાઇક નાનું લાગ્યો, મારા પ્રમાણમાં મોટું લાગે એવું લાગે છે. શું કેલ્વિન રેકડી જોવા આવ્યા હતા, તો આપણે આવડી રેકડી જોઈ અત્યારે. અને હવે જઈએ અમે બીજી ખરીદી કરવા. તો પહેલાં ખરીદીનું કામ પતાવી લઈશું, અને પછી જવું છે બધું લેવા. આવે તો બધું લઈ લઈશું પહેલાં અમે. તો જો હજી ઉપર રેકડીઓ પડી છે બધી. અત્યારે હું કેલ્વિન જઈએ હવે આપણી સોસની એની ખરીદી કરવા. આપણે રેકડીની તો બધું જોઈ લીધું, પણ હવે આપણે એમાં એવું ઓર્ડર દઈને અમને જે દરવાજા આવે ને બનાવડાવવા પડે એમ છે. તો જો કેલ્વિનભાઈ ટ્રાફિકમાં હે, શું કરે આ ભાઈ ઇકોવાળા. હવે જઈએ ખરીદી કરી લઈ સોસની એની. શાકભાજીની ખરીદી તો આપણે ઘર આગળથી જ કરી લઈશું, ગામમાંથી નથી લેવા જાય આપણે. તો આપણે ત્યાંથી રેગ્યુલર સોસ લઈએ માતંગીમાંથી, એ લઈ લઈએ. આજે પૂરા થઈ ગયા આમાં, થોડાક પડ્યા એક દિવસના. આપણે આવી ગયા ગામમાં. આવે कैसा लगा मेरा मजाक? અત્યારે અમે આવી ગયા લાઠી પ્લોટમાં આપણે કુરકુરા લેવા. કુરકુરે પછી સોલિડ મસ્તી એ બધું લેવું છે. તો કેલ્વિન જો ખરી કરતો કરતો જાય છે. આવી ગયા અમે આપણા ગોડાઉને, કુરકુરિયાને એવું લેવા આવ્યા છે. તો ગાઈસ અત્યારે આપણે એક બોક્સનો ઓર્ડર દીધો છે. સોલિડ મસ્તી અને મસાલા મંચ કુરકુરે આવે એ છે. આપણું એક બોક્સ નીકળી ગયું. શેનું છે? સોલિડ મસ્તીનું વિશે એવું લાગે છે. સોલિડ મસ્તી છે. હાલો એક બીજું મસાલા મંચ કાઢે છે. કેટલા પીસ આવે? આમાં 80, આમાં 90 પીસ આવે, અને આમાં 80 પીસ આવે છે. સોસ ને એ બધું આવી ગયું. સોસનું બિલ ચૂકવી દીધું, પૈસા દઈ દીધા. હવે અમે જઈ ઘરે જઈને લઈશું શાકભાજી. થેલી હોવા છતાં પણ અમે પ્લાસ્ટિકની થેલી લીધી છે. અને હવે આ બોક્સ લઈને આપણે બેસી જવાનું. વાહે છે આવડા મોટા બોક્સ છે, વાંહે હમાતા નથી અમે. તો હવે કેલ્વિનભાઈ બાઇક વારી લઈએ, કોકના ઘરમાં જવા દે છે એવું લાગે છે. આ બોક્સ હમાતા નથી, બીજું તો કાંઈ નહીં. કેવડા મોટા બોક્સ છે બે. હાલો બેસી જાય વાંહે હવે. તો ગાઈસ જો અત્યારે આ મકાઈ ફોલું છે, અને ગોપી આપણી મકાઈ ખાવા હાટું તીન મોઢું આમ કરે. જો એને પાંદડા દીધા, પણ પાંદડા સુકાયેલા હતા છે એટલે ન ખાધા. તો ગંગાને દઈ દીધા આપણે ખાવા હાટું. નંદીભાઈ સુતા જો એરિયા. અને હવે આપણે મકાઈ ફોલીને દીધી હતી બટકું એક, તો એ ન ખાધું. એને દોડવાના દાણા દીધા હતા મકાઈના જો હારિયા, એ કાપીને દીધી તો એ ન ખાધી. એને અંદર સ્મેલ આવે મકાઈની, એટલે ખાવા હાટું થઈને આવે ખરી, પણ ખાઈ નહીં. જો દાણો ખાઈ છે.
ખાઈ જાને એટલે જો આમ ખાઈ છે દાણો ખાતો એક ખાતો ને ગોપી હવે પાંદડા ખાવા માંડીએ છે કેવા ખાઈએ ગંગા ઊભી ઊભી નીંદર કરે આનંદી હોઈ ગયો અને ગોપી પાંદડા ખાઈએ હવે આમ જો બધા ઉડાડી દીધા પવનના હે ખાતી તો કાંઈ છે ને પાંદડા ઉડાડી દીધા બધા કેવા જો નીચે આપણે એને હુવા બેહવાટું પથારી કરી દીધી ગદપની તો એ વીખી ચૂથી નાખી અહીંયા ગંગાને પાથરી દીધું તો એ ઊભા ઊભા હોતી અને આને જો રૂછડા ભાવે મકાઈના જે અંદરથી નીકળે ને આમાંથી એ રૂછડા ખાય પાંદડા નથી ખાવા અને મકાઈની સ્મેલ આવે તો મકાઈ આમ ખાવા હાટું કરે પણ ખાઈ ન થકતી એવી ખાઈ છે કા ગોપી ખાઈ છે જો કેવા ખાઈ છે તરત લઈ લીધું ને મોઢામાં જો કેવું ખાવા માંડી એને રૂછા બહુ ભાઈ એવડા હે કેવા ખાઈએ અને આ બધા પવનના ઉડી ગયા જો એને ખાવા હાટું આપ્યા હતા બધા ઠેડમાં સુધી પહોંચ્યા હતા આમ નંદીને પગ આગળ ઠેઠ ગયા ઉડી ઉડીને ઓલા રૂછડા ખાવા પાંદડા ખાવા એવા એ ખાવા નથી આને અને ખેંચાઈને ઊભી આમ જો તો અહીંથી પગ હું હરી દોરી કાઢી આમ ગાઈસ અત્યારે અમે આવી ગયા હતા આપની લારીએ અને કેલ્વિનભાઈ ગયા બરફ લેવા હાટું તો કેલ્વિન બરફ લેવા ગયો અને મને અહીંયા રાખતો ગયો હતો કે તું આ બધું તૈયારી કરીને રાખ પણ ચાવી એના ખીચામાં રહી ગઈ ત્યાં સુધી મારાથી કાંઈ ખુલે નહીં કાંઈ નહીં તો જો આ બધા લોકાઈ બાકી રહી જાય ખોલવાના જ્યાં સુધી કેલ્વિન ન આવે ત્યાં સુધી બરફ લઈને એટલે ત્યાં સુધી હું કાંઈ તૈયારી કરી ન હોગું આમણે અનુભવ આવ્યો ત્યારનો અને આપણા ધવલભાઈ જો પાણી પીવા આવી ગયા હવે કેલ્વિન આવે નહીં ત્યાં સુધી આપની લારી ખુલે નહીં કેમ કે એ ખીચામાં ચાવી લઈને વયો ગયો હે હું આવ્યા અહીંયા હોવા છતાં પણ આપણી લારી ખોલે નહીં એવી સિચ્યુએશન થઈ ગઈ અત્યારે છે એટલે કેલ્વિન જ્યારે આવે બળપ લઈને ત્યારે આપણે ખોલશી તો આવી ગયો કેલ્વિન હવે ચાવી તારા ખીચામાં રહી ગઈ કાકા યાર ગાઈસ હવે થઈ ગઈ છે સાંજ અને અમે અમારા ધંધામાં ઊભા રહી ગયા પપ્પા આવ્યા હતા અત્યારે નાસ્તો કરવા માટે આજે તો પપ્પાએ નાસ્તો કરી લીધો સામેથી આપણા ભાઈબંધના દાબેલી ખાધી અને હવે પપ્પા જોવે આપનું બધું ગોઠવેલું કેમ ગોઠવ્યું છે કેમ નહીં છે અને કેલ્વિન બધું હરખું મૂકે છે બધું અત્યારે જો આપણે આવીને તરત બધું ગોઠવી દીધું હોય પણ પછી કસ્ટમર એટલે વળી બીજી વાર ગોઠવાનું હોય ન હોય બધું અહીંયા સાફ કરીને રાખીએ આપણે છે પપ્પા એવા હતા અત્યારે નાસ્તો કરવા તો પપ્પાએ નાસ્તો કરી લીધો અને હું કેલ્વિન તો રોજ નાસ્તો કરી જ છીએ આપણે અહીંયા પપ્પા એવા હતા નાસ્તો કરવા અને હવે સાંજ પડી ગઈ છે અને આજે બધી ખરીદી કરી બધું કામ પતાવીને આજે સાંજે અમે રેકડીનું ખોલી નાખ્યું તો આજના વિડીયો માટે બસ આટલું જ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો